વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિની બેઠક યોજાઈ, જેમાં 31 જેટલા કામો અંગેના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના કામોને મંજૂરી આપવામાં આવી, તો કેટલાક કામોને નામંજૂર અને કેટલાક કામોને મુલતવી રાખવામાં આવ્યા હતા. આ સાથે જ કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા સામે નોંધાયેલી ફરિયાદ અંગે ગુજરાત રાજ્ય જીપીએસસી એક્ટ મુજબ કાર્યવાહી અંતર્ગત મ્યુનિસિપલ કમિશનરને સુપરત કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં કુલ 31 અને એક વધારાનું કામ મળી 32 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 26 કામોને મંજૂરી આપવામાં આવી હતી, 4 કામ મુલતવી કરવામાં આવ્યા હતા, જ્યારે 2 કામને નામંજૂર કરી રીટેન્ડર કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જમીન મિલકત શાખા, સિટી એન્જિનિયરની ઓફિસ, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, સેન્ટ્રલ સ્ટોર, અગ્નિશમન, તાત્કાલિક સેવા વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ જેવા મહત્વના વિભાગોના શહેરના વિકાસલક્ષી કામો લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 26 કામોને મંજૂરી આપવામાં આવી હતી. સમગ્ર કામો બાબતે સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજે સ્થાયી સમિતિમાં 31 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ એમ કરીને ટોટલ 32 પ્રપોઝલ હતી. આમાંથી 2 નામંજૂર કરવામાં આવી છે અને 5 મુલતવી રાખવામાં આવી છે. કામની વાત કરીએ તો જમીન મિલકત શાખા દ્વારા જે માંજલપુર ટીપી 19માં એપી નંબર 320 વાળો પ્લોટ વેચાણ આપવાનો હતો, જેમાં વ્યાજ સાથે રકમ વસૂલ કરવાની હતી, એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી વ્યવસાય વેરાની ગ્રાન્ટ 2024માં 376.18 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. એની સામે 1688.78 લાખના કામ ને સૈદ્ધાંતિક મંજૂરીનું જે લિસ્ટ હતું એને મંજૂર કરવામાં આવ્યું છે. કેટલ શેડ બનાવવાનું કામ ખટંબા ખાતે, જેમાં 2000 જેટલા ઢોરો રહી શકશે, એ કામ 7,53,04,43 અને 13.90% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઉત્તર ઝોનમાં 67-3Cથી વાયરોક હોસ્પિટલથી બહુચરાજી પેટ્રોલ પંપ તરફ મુખ્ય રસ્તે જતી ડ્રેન નળિકામાં ભંગાણ થતાં 67-3C હેઠળ જે કામગીરી કરવામાં તેને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા પૂર્વ વિસ્તારમાં વરસાદી ગટર દુરસ્તીનો જે ઇજારો હતો, 20 લાખની નાણાકીય મર્યાદાનું એક્સટેન્શન માગ્યું હતું, તેને નામંજૂર કરી અને ટૂંકી મુદતનું ટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 7માં સંગમ 4 રસ્તાથી ઇન્દ્રપુરી એપીએસ તરફની મુખ્ય રસ્તા પર જતી ડ્રેન લાઇનમાં જે ભૂવો પડ્યો હતો, એની 67-3C હેઠળની કામગીરીને મંજૂર કરવામાં આવી છે. પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 12માં પ્રથમ પ્લાઝા સામે ટ્રંક લાઇનમાં પડેલ ભંગાણને 67-3C હેઠળ જે રિપેર કર્યું છે અને જાણમાં લીધું છે. આ વોર્ડ નંબર 12માં અકોટા રોડ પર અકોટા બ્રિજ 4 રસ્તા પાસે મંદિર પહેલાં ટ્રંક લાઇનમાં જે ભૂવો પડ્યો હતો, એ કામને પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 12માં કલાલી એપીએસની અંદરના ભાગમાં ગ્રેવિટી લાઇનમાં પડેલા ભંગાણ દુરસ્તીકરણને 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 12માં અકોટા રોડ 4 રસ્તા મંદિર પાસે જે ભૂવો પડ્યો હતો, એ કામને પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. અકોટા એવન્યુ ભારત ગ્લાસ સામે જે અકોટા સામ્રાજ્ય રોડ છે, એની પર પડેલા ભૂવાનું કામ પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 9માં ગોત્રી હરિનગર રોડ પર અજય સોસાયટી પાસે હાયર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં જે ભંગાણ પડ્યું હતું, એ કામ પણ 67-3C હેઠળ કરવામાં આવ્યું હતું, જેને જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 11માં મનીષા સર્કલથી વાસણા તરફ જતા રોડ ઉપર જે ભૂવો પડ્યો હતો, એ કામને પણ 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ, સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટેના પ્યુરો બ્લોકથી પેવિંગ કરવાના ઇજારા અને 2.5 કરોડની નાણાકીય મર્યાદામાં 9% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પ્યુરો બ્લોક પેવિંગના કામને 18.88% ઓછા ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. 6 કરોડની નાણાકીય મર્યાદામાં કામ કરવાનું રહેશે. ઉત્તર ઝોનમાં 50 લાખની નાણાકીય મર્યાદામાં મુખ્ય રસ્તા પરના ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ તેમજ સર્કલ પર જે વ્હાઇટ વોશ કરવાનું કામ હતું, ને નામંજૂર કરી અને રીટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં જકરંડા 4 રસ્તાથી સૌરાષ્ટ્ર પાન કેનાલ સુધી તેમજ આજુબાજુના ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે. 9.88% ઓછા અને 40,15,612ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં ભાયલી ડીમાર્ટથી ભાયલી તળાવ સુધી ટીપી રોડની ધારે નવીન વરસાદી ગટર નાખવાના કામને
મંજૂર કરવામાં આવ્યું છે. 25,20,871 ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા પરચુરણ આઇટમ ખરીદવાના ભાવને ભાવપત્રકને 12.14% ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. અગ્નિશમન દ્વારા જે પ્રોન્ટો સ્કાયલિફ્ટનું મેન્ટેનન્સનું કામ છે 45 લાખનું, એને હાલ વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. અગ્નિશમન વિભાગમાં જે 108થી વધુ ડ્રાઈવરોની જરૂર છે એ કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને વહેલી તકે નવીન ઇજારો થાય તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર પ્રમોદસિંહ વસાવાની સામે જે શિક્ષાત્મક પગલાં લેવાના છે અને સસ્પેન્શન અંગેની કાર્યવાહી કરવાની છે તે બાબતમાં ગુજરાત રાજ્ય સરકારના જીપીએમસી એક્ટના પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ કમિશનરશ્રીને સૂચિત કરવામાં આવ્યા છે કે આગલી કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવે. ઉત્તર ઝોન વિસ્તારમાં નિઝામપુરા તિથિગુરુ પાસે ભૂખી ઘાસ પર વરસાદી ચેનલના નાળામાં પડેલા ભંગાણ જીપીએમસી એક્ટ 67(3) હેઠળનું જે કામ આવ્યું છે એને વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવ્યું છે. ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર 2માં લક્ષ્મીકુંજ જયગર સોસાયટી વચ્ચે 9 મીટરના ટીપી રસ્તે 1200 એમની જર્જરિત વરસાદી લાઇન પર તબક્કાવાર પડેલા ભંગાણને જીપીએમસી એક્ટ હેઠળ જે રિપેર કર્યું છે એને જાણમાં લેવામાં આવ્યું છે. પાર્ક્સ એન્ડ ગાર્ડનમાં 1 કરોડનો મર્યાદામાં જે સિવિલનો ઇજારો છે એ દરેક ઝોનમાં 25-25 લાખ રૂપિયાનો ડિવાઈડ કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડી વર્ક શાખા દ્વારા જે એસએસજી હોસ્પિટલના એપીએસનું 3 વર્ષનું O&M છે જેને 60% વધુ ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડી વર્ક શાખા દ્વારા ટેમ્પરરી ધોરણે HNC પંપસેટ મૂકવાના કામમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે. એમાં 250 મીટર ક્યુબના 10 પંપ અને 400 મીટર ક્યુબનો 1 પંપ એટલે કે 20 એચપીના 10 પંપ અને 40 એચપીનો 1 પંપ લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે. દોડકા સ્થિત 50 MLD પાણીના શુદ્ધિકરણ માટે WTPના O&Mનો જે ઇજારો છે એને જૂના ભાવ પત્રક પ્રમાણે 6 માસ માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. એવી જ રીતે દોડકા સ્થિત ફ્રેન્ચવેલ 50 MLD ઇન્ટેક વેલના સંચાલન અને નિભાવણીના કામને પણ 6 માસ માટે જૂના ભાવપત્રક પ્રમાણે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા નાણાં પંચને જે સૈદ્ધાંતિકમાં મૂકેલા કામો અને સૈદ્ધાંતિક મંજૂરી આપવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે ફેરફાર સાથે. અને વધારાના કામમાં વડોદરા શહેરમાં 78 મ્યુનિસિપલ પર એડવર્ટાઇઝિંગ કરવાનું જે કામ છે એમાં દર વર્ષે 3,85,00,000 વત્તા GST એડવાન્સમાં ભરવાના રહેશે અને દર વર્ષે 5% વધારો કરવાનો રહેશે. આ કામને 5 વર્ષની મુદત માટે આવક ઊભી થાય એ રીતે કામને મંજૂરી આપવામાં આવે છે.